સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાએ માનવતાભરી પહેલ કરતા અભ્યાસ છોડી ચૂકેલી વિદ્યાર્થીની દેવ્યાનીબા જાડેજાના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી। બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત તેમણે વિદ્યાર્થીની અને તેના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક ચર્ચા કરી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। મંત્રીની સમજાવટ બાદ દેવ્યાનીબાએ ધોરણ 9માં ફરીથી અભ્યાસ શરૂ કરવાની સંમતિ આપી હતી। મંત્રીએ પોતાના હસ્તે ધોરણ 9ના પાઠ્યપુસ્તકોનું સેટ અર્પણ કરી મોં મીઠું કરાવ્યું। આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ સક્ષમ સમાજ માટે અનિવાર્ય છે અને દેવ્યાનીબાના અભ્યાસની જવાબદારી રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે તેમજ તમામ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા સરકાર પ્રતિબદ્ધ છે। બાબત જાણવા આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9માં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એને એનરોલ કરાવ્યા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ સરસ સંસ્કારી દીકરી છે અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે શિક્ષણ વિભાગ અને પરિવાર જેમ ગુજરાત સરકાર એમની પડખે છે। ત્યારે આજરોજ એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે। રિયાબા જાડેજા મળવા આવ્યા હતા મને, અમે એ ચર્ચા કરી કે છે ને હવે હું કાલથી ભણવા જઈશ, ચાલુ કરી દઈશ વિકાસમાં અને છે ને મને પહેલાં બહુ ઓલું નહોતું પણ હવે છે, એટલે હવે હું રિયલી ચાલુ કરી નાખીશ। એમ કે ભણવું બહુ જરૂરી છે આજકાલમાં, દીકરીઓને તો બહુ જ ભણવાનું થઈ ગયું છે અત્યારે।